Okay, so good morning everyone. Today we are discuss about the therapeutic relationship. So today we are discuss about the technique of the therapeutic nurse-patient relationship. So first is the listening. It is an active process of receiving the information. Responses on the part of the nurse such as the maintaining the eye-to-eye contact, nodding, gesturing and the other form of respective non-verbal communication convey to the patient that he is being listened to and understood. Therapeutic value non-verbally communicate to the patient, the nurse interest and the acceptance. Okay, so first technique is the listening. So patient જે પણ એની ફિલિંગ શેર કરી રહ્યો છે તો એને પ્રોપરલી તમારે લિસનિંગ કરવાનું છે. લિસનિંગ ઇઝ અ એક્ટિવ પ્રોસેસ કે આપણે જે પણ ઇન્ફોર્મેશન છે એને રિસીવ કરીએ છીએ. ઓકે, સો પેશન્ટનું આઈ ટુ આઈ કોન્ટેક્ટ જ્યારે તમે મેન્ટેન કરશો, પેશન્ટનું તમારું જે ગેસ્ચર છે, તમે જેવી રીતે ઊભા રહો છો, સો એના ઉપરથી પેશન્ટને ખ્યાલ આવશે કે તમારી પ્રોપર લિસનિંગ છે કે નથી. તો ફર્સ્ટ ટેકનિક ઇઝ ધ લિસનિંગ. Then second is the broad opening. So encouraging the patient to select the topic for discussion. For example, what are you thinking about? Therapeutic value indicate the expectance by the nurse and the value of the patient initiative. સો સેકન્ડ ટેકનિક છે કે બ્રોડ ઓપનિંગ. તમારે પેશન્ટ સાથે એવો એરિયા બનાવવાનો છે કે જેની સાથે પેશન્ટ ઓપનલી પોતાની જે ફિલિંગને શેર કરી શકે. પેશન્ટને તમારે એન્કરેજ કરવાનું છે કે એના માઇન્ડમાં અત્યારે પેશન્ટ શું વિચારી રહ્યો છે, શું ફીલ કરી રહ્યો છે, એ તમને શાંતિથી અને ઇઝીલી કહે. તો એના માટે તમે લાઈક એવા ક્વેશ્ચન પૂછી શકો પેશન્ટને કે વોટ આર યુ થિંકિંગ અબાઉટ, મીન્સ કે તમે જે પણ ટ્રીટમેન્ટ આપો છો તો તમને આના વિશે શું લાગે છે, અત્યારે તમે કેવું ફીલ કરી રહ્યા છો. તો આવા બધા ક્વેશ્ચન પૂછશો તમે તો પેશન્ટ પોતાની જે ફિલિંગ છે એને એક્સપ્રેસ કરશે ઓપનલી. Then third is the restating. So repeating the main thought expressed by the patient. For example, you said that your mother left you when you were 5 years old. Therapeutic value indicate that the nurse is listening and the validates, reinforce or call the attention to something important that has been said. Restating એટલે કે પેશન્ટ સાથે તમે જે કોમ્યુનિકેશન કરો છો તો પેશન્ટની ઓલ ધ થિંગ્સ કે જે વાત કરી રહ્યો છે એમાંથી મેઇન આસ્પેક્ટ શું છે, મેઇન થિંગ્સ કઈ છે કે જે આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે. લાઈક પેશન્ટ કંઈક વસ્તુ કહી રહ્યો છે ને એ પોતાના પ્રોબ્લેમ વિશે એવું કહે છે કે હું જ્યારે 5 વર્ષનો હતો ત્યારે જ મારા મમ્મીની ડેથ થઈ ગઈ હતી, એના લીધે હું થોડો મેન્ટલી ડિપ્રેસ છું. તો આ એક પોઈન્ટ એવો છે કે જેના ઉપર તમારે ફોકસ કરવું નેસેસરી છે. તો જ્યારે પણ પેશન્ટ કોમ્યુનિકેશન કરતા હોય તમે પેશન્ટ સાથે, તો એવા ઇમ્પોર્ટન્ટ આસ્પેક્ટ, એવા ઇમ્પોર્ટન્ટ ટોપિક તો એને તમારે રિપીટ કરવાના છે કે જેનાથી રિસ્ટેટિંગ એટલે કે એ વસ્તુ ક્લેરિફાય થાય એકચ્યુઅલમાં કે ધીસ ઇઝ હેપન ઓર નોટ હેપન. Then fourth one is the clarification. So attempting to put vague ideas or the unclear thoughts of the patient into words to enhance the nurse understanding or asking the patient to explain what he means. For example, I am not sure that what you mean. Could you tell me about that again? Okay. So therapeutic value, it helps to clarify the feelings, ideas and perception of the patient and provide an explicit correlation between them and the patient's એક્શન્સ. ઓકે, સો ક્લેરિફિકેશન, પેશન્ટ જે પણ પોતાની ફિલિંગ કે કોઈ પણ વસ્તુ ટોક કરી રહ્યો છે તો એને તમારું ક્લેરિફિકેશન લેવાનું છે કે તમે આ વસ્તુ મને કીધી પણ મને ખ્યાલ નથી આવતો. ઓકે, આઈ એમ મીન્સ આ વસ્તુને હું અન્ડરસ્ટેન્ડ નથી કરી શકતો, શું તમે એને ફરી મને ક્લેરિફાઈ કરી શકો, ઇન ડિટેલ તમે મને કહી શકો. સો પેશન્ટ સાથેથી તમારે ઇન ડિટેલ હિસ્ટ્રી લેવાની છે, જેનાથી પેશન્ટનો જે કોન્સેપ્ટ છે, પેશન્ટનું જે માઇન્ડ છે, પેશન્ટ જે થોટ કરી રહ્યો છે એ પ્રોપરલી ક્લેરિફાઈ થાય. તો ફોર્થ ઇઝ ધ ક્લેરિફિકેશન. Then fifth is the reflection. So directing the back the patient's ideas, feelings, question and the content. For example, you are feeling tense and anxious and it is related to a conversation you had with your husband last night. Okay, સો રિફ્લેક્શન મીન્સ કે પેશન્ટ સાથે તમારે શ્યોર કરવાનું છે, પેશન્ટ સાથે તમારે વાતચીત કરવાની છે કે અત્યારે તમે થોડા ડિપ્રેસ લાગો છો, તમે અત્યારે થોડા ગુસ્સામાં લાગો છો કાં તો થોડા ટેન્શનમાં લાગો છો, શું કાલે કોઈ એવી થિંગ્સ થઈ હતી કે જેના લીધે તમારું આવું બિહેવિયર છે. ઓકે, સો પેશન્ટ એનાથી શું કરશે કે રિફ્લેક્શન, જે વસ્તુથી એને અફેક્ટ થઈ રહી છે તો એ વસ્તુ રિફ્લેક્ટ કરશે.
So therapeutic value validates the nurse understanding of what the patient is saying and signifies the empathy, interest and respect for the પેશન્ટ. ઓકે, સો જ્યારે પણ પેશન્ટ સાથે તમે આવો ડેટા વેલિડેટ કરશો અને પેશન્ટ સાથે બધી વસ્તુ શેર કરશો તો પેશન્ટનું જે અન્ડરસ્ટેન્ડિંગ લેવલ છે એ નર્સ માટે ઇન્ક્રીઝ થઈ જશે અને પેશન્ટ પોતાની જે રિસ્પેક્ટ છે, એમ્પથી છે એ પેશન્ટ પોતાનું નર્સ સાથે શેર કરશે. ઓકે, next is the six is the humor. So the discharge of energy through comic enjoyment of the imperfect. For example, that gives a whole new meaning to the word nervous, said with the said kidding between the nurse and the patient. Therapeutic value can promote the insight by making the repressed material conscious, resolving paradoxes, tempering the aggression and revealing the new option, and it is a socially acceptable form of the sublimation. હ્યુમર મીન્સ કે પેશન્ટ સાથે તમારે જ્યારે પણ તમે ટોક કરો તો પેશન્ટને થોડું હ્યુમર એઝ અ હ્યુમન બિઈંગ તમારે એમની સાથે વાત કરવાની છે. પેશન્ટને થોડી કોમિક એટલે કે એન્જોયમેન્ટ, જેનાથી પેશન્ટ થોડું સ્માઇલ કરે, પેશન્ટ હેપ્પી રહે એવા તમારે થોટ એમની સાથે વાતચીત કરવાની છે. થોડા કોમેડી વિડીયોઝ બતાવવાના છે પેશન્ટ સાથે. કોમેડી એવી કોઈ થિંગ્સ હોય કે એમના લાઈફમાં કોઈ એવી સારી ઇવેન્ટ બની હોય તો પેશન્ટ સાથે એવી રીતે પેશન્ટને એના માટે એનર્જીક કરાવવાનું છે કે તમારી લાઈફમાં કોઈ સારી થિંગ્સ બની હોય તો એ તમે મને શેર કરી શકો. સો પેશન્ટ શું થશે કે પોતાની પોઝિટિવ થિંગ્સ, જે સારી વસ્તુ લાઈફમાં થઈ છે એ શેર કરશે અને એના લીધે પેશન્ટને સારું ફીલ થશે. ઓકે, સો એઝ અ હ્યુમર ટેકનિક યુઝ કરવાની છે આપણે કે જેનાથી પેશન્ટ પોતાની ફિલિંગને એક્સપ્રેસ કરી શકે. Then seventh is the informing. So the skill of information giving. For example, I think you need to know more about your medication. So therapeutic value help in the health teaching or patient education about the relevant aspect of patient well-being and self-care. ઇન્ફોર્મિંગ. ઓકે, સો ઇન્ફોર્મિંગ મેઇનલી શેના ઉપર ફોકસ કરે છે કે પેશન્ટને તમે જે પણ કેર આપી રહ્યા છો તો એનો પર્પઝ શું છે એ પેશન્ટને સમજાવવાનું કે તમે આ ડ્રગ લઈ રહ્યા છો તો એનો પર્પઝ શું છે, આનાથી તમારી બોડીમાં શું ફરક આવશે. તો તમે જ્યારે પેશન્ટને આવું સમજાવતા જશો તો પેશન્ટને પણ પોતાની કેર વિશે થોડી એન્કરેજમેન્ટ, નોલેજ ગેઇન કરવાનું મીન્સ એને ફીલ થશે અને પેશન્ટ થોડું અવેર થશે પોતાની જે સિચ્યુએશન છે, પોતાની જે કન્ડિશન છે એનાથી. ઓકે, then 8 is the focusing. So question or statement that help the patient expand on a topic of importance. For example, I think that we should talk more about your relationship with your father. Therapeutic value allows the patient to discuss central issues and keep the communication progress goal directed. ઓકે, સો ફોકસિંગ કે પેશન્ટ સાથે જ્યારે પણ જે વાતચીત કરી રહ્યા છે તો એવું તમને લાગે કે આ એરિયા ઉપર આપણે વધારે ફોકસ કરવા જેવી જરૂર છે કે જેના લીધે પેશન્ટને અત્યારે અફેક્ટેડ થઈ રહ્યું છે. સો એ વસ્તુ ઉપર આપણે પેશન્ટને વધારે એન્કરેજ કરવાનું છે કે પોતાની ફિલિંગ, પોતાની જે વસ્તુ છે, પોતાના જે શું કહેવાય કે જે બધી એક્ટિવિટી છે, પોતે ઇન્સિડન્ટ્સ બની ગયા હોય લાઈફમાં એ પોતે શેર કરે અને આપણે એના ઉપર ફોકસ કરી અને પેશન્ટને ટ્રીટમેન્ટ આપી શકીએ. Then ninth is the sharing perception. So asking the patient to verify the nurse understanding of what the patient is thinking or feeling. For example, you are smiling but I sense that you are really very angry with me. Okay, so therapeutic value conveys the nurse understanding to the patient and has the potential for clearing up confusing the communication. ઓકે, શેરિંગ પરસેપ્શન કે પેશન્ટ આપણી સાથે કઈ વાતચીત કરી રહ્યો છે ત્યારે એનો કેવો મૂડ છે બટ આપણે એને અલ્ટર વેમાં પૂછી અને પેશન્ટની જે રિયલ ફિલિંગ છે એને બહાર લાવવાનો ટ્રાય કરવાનો છે. લાઈક એક્ઝામ્પલ કે આપણે પેશન્ટને કહેવાનું કે તમે અત્યારે સ્માઇલ કરી રહ્યા છો પણ મને એવું લાગે છે કે તમે મારા પર ગુસ્સે છો, કાં તો મને એવું લાગે છે કે તમે કંઈક વિચારી રહ્યા છો. સો આનાથી શું થશે કે પેશન્ટ પોતાની રિયલ ફિલિંગને કદાચ એક્સપ્રેસ કરવાનો ટ્રાય કરશે. Then 10th is the theme identification. So this involving the identification of underlying issue or problems experienced by the patient that emerges repeatedly during the course of the nurse-patient relationship. For example, I noticed that you said you have been hurt or rejected by the men. Do you think this is an underlying issue? So therapeutic value, it allows the nurse to promote the patient exploration and understanding of important problem. ઓકે, સો થીમ આઈડેન્ટિફિકેશન. સમટાઈમ એવું હોય છે કે પેશન્ટ પોતાની જે ફિલિંગ છે, પોતે જે વસ્તુ થિંક કરી રહ્યો છે એ મે બી રોંગ હોય. ઓકે,
કે લાઈક અમુક પર્સન એવું કે કોઈએ મને રિજેક્ટેડ કર્યો હતો, કોઈએ મને લવ ફેલિયર થયું છે, એના લીધે મને આટલા બધા લાઈફમાં પ્રોબ્લેમ છે. તો આપણે પેશન્ટને થીમ આઈડેન્ટિફિકેશન કરતા શીખવાડવાનું છે, પેશન્ટને ઇન્વોલ્વ કરવાના છે કે આપણી લાઈફમાં એવા એવા કયા પ્રોબ્લેમ હોય છે કે જે મેજર છે, કે જેના લીધે આપણને કોઈ પ્રોબ્લેમ થઈ શકે. તો તમે જે માઇનોર પ્રોબ્લેમને તમે ગણીને ચાલો છો કે આ વસ્તુથી મને આ બીમારી છે, કાં તો મને અફેક્ટ થયું છે, તો એના વિશે આપણે રિયાલિટી પેશન્ટને અવેર કરવાનું છે. ઓકે, સો ધીસ ઇઝ ધ થીમ આઈડેન્ટિફિકેશન. Then 11th is the silence. So lack of verbal communication for a therapeutic reason. For example, sitting with a patient and non-verbally communicating interest and involvement. Therapeutic value allows the patient time to think and gain insight, slows the pace of the interaction, and encourages the patient to initiate the conversation while enjoying the nurse support, અન્ડરસ્ટેન્ડિંગ એન્ડ ધ એક્સેપ્ટન્સ. ઓકે, સો સાયલન્સ, જ્યારે પણ તમે પેશન્ટ સાથે વાત કરો, વર્બલ કોમ્યુનિકેશન તમારું થોડું ઓછું હોવું જોઈએ એઝ અ થેરાપ્યુટિક પર્પઝ. બિકોઝ તમે જેટલા સાયલન્ટ રહેશો એટલું પેશન્ટને થિંક કરવાનું, એને બોલવાનું, એને કોમ્યુનિકેશન કરવાનો વધારે ચાન્સ મળશે, અને એટલું જ પેશન્ટ પોતાનું જે વસ્તુ છે એ વધારે શેર કરશે, અને એનાથી આપણે પેશન્ટની કેરમાં સપોર્ટ થઈ શકશે. સો ધીસ ઇઝ ધ સાયલન્સ. Then 12th technique is the suggesting. So presentation of alternatives ideas for the patient, consideration the relative to the problem solving. For example, have you thought about responding to your boss in a different way when he raised that issue with you? You could ask him if a specific problem has occurred. Therapeutic value increase the patient perceive the notions or the choices. ઓકે, સજેસ્ટિંગ કે પેશન્ટને તમારે સજેસ્ટ કરવાનું છે, લાઈક ઇનડાયરેક્ટલી ક્વેશ્ચન પૂછ્યું અને પેશન્ટના જે અલ્ટરનેટિવ છે પેશન્ટને સજેસ્ટ કરવાનું છે કે કોઈ એક પ્રોબ્લેમ વિશે તમે અલગ અલગ અલ્ટરનેટિવ કહો, કે આ સિચ્યુએશનમાં જો તમને મૂકે તો તમે શું વસ્તુ કરો, તમે કઈ કઈ રિએક્શન કરો. ઓકે, લાઈક કે તમારા બોસ તમારા પર ગુસ્સે થયા છે, તમારી સાથે કઈ ઇસ્યુ થયો છે, તો તમે તમારા બોસને કયા કયા વેમાં રિસ્પોન્સ આપશો. ઓકે, સો એનાથી શું થશે કે પેશન્ટનું જે થિંકિંગ છે, પેશન્ટના જે થોટ છે, પેશન્ટ જે સજેશન આપી રહ્યો છે, એનાથી આપણને એની કેર માટે અલ્ટરનેટિવ આઈડિયાઝ મળી રહેશે, અને એના અકોર્ડિંગ આપણે પેશન્ટને કેર પ્રોવાઈડ કરી શકીશું. ઓકે, સો ધીસ ઇઝ ઓલ અબાઉટ ધ ટેકનિક ઓફ ધ થેરાપ્યુટિક નર્સ પેશન્ટ રિલેશનશિપ, કે તમારે થેરાપ્યુટિક નર્સ પેશન્ટ રિલેશનશિપ ગુડ કરવી છે. ઓકે, સારી કરવી છે, એને સારા લેવલ સુધી લઈ જવી છે, તો તમારામાં કઈ કઈ ટેકનિક હોવી જોઈએ, તમારે કઈ કઈ ટેકનિકનો યુઝ કરવો જોઈએ. સો ફર્સ્ટ ઇઝ ધ લિસનિંગ, then broad opening, third is the restating, 7 is the informing, 8 is the focusing, 9 is the sharing perception, 10 is the theme identification, 11th is the silence, and 12 is the suggesting. So I hope all of you understood about the technique of nurse patient relationship. So thank you all of you.